આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન ખાતે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન લડત સમિતિ દ્વારા તથા સહકન્વીનરો અને તમામ રહીશો દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન રાણીપ ખાતે રહેલા બાકી કામોને પૂર્ણ કરવાના હેતુથી આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું. આ ધરણામાં લોકોનો એ ઉદ્દેશ હતો 14 એપ્રિલ 2025 સુધીમાં સરકાર દ્વારા તમામ કાર્યને પૂરા કરવાની ખાતરી આપવાના હેતુથી આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું. અત્યારે આપણી સાથે આંબેડકર લડત સમિતિમાંથી કન્વીનર શ્રી ઈસી પરમાર સાહેબ આપણી સાથે જોડાયેલા છે. તો અત્યારે તમે આજે ધરણા પર તમે બેઠા છો, એ તમારો મુખ્ય ઉદ્દેશ શું છે અહીંયા બેસવાનો? ધરણા પર બેસવાનો મુખ્ય ઉદ્દેશ તો અમારી ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશન લડત સમિતિ તરફથી આ પ્રતિક ધરણાનો કાર્યક્રમ છે. અને એટલા માટે આ કાર્યક્રમ કરીએ છીએ કે છેલ્લા 15 વર્ષથી ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનના મહત્ત્વના પ્રોજેક્ટો સતત રજૂઆતો કરવા છતાં મિનિસ્ટર લેવલે, મુખ્યમંત્રી લેવલે અને લોકલ ધારાસભ્યને પણ હાજર રાખી અને છેલ્લે સમાજ કલ્યાણ મંત્રીને રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી ના થતી હોય, અમે લડત સમિતિ બનાવી અને લડત સમિતિ મારફતે જુદા જુદા કાર્યક્રમો આપીએ છીએ. એના ભાગરૂપે અમે ડૉક્ટર બાબા સાહેબના સ્ટેચ્યુ આગળ સારંગપુરમાં પણ ધરણાનો કાર્યક્રમ કર્યો હતો અને 26 તારીખે અમે મહારેલી કરવાના હતા, પણ ઉપરથી દબાણ થવાના કારણે અમારી રેલીની પરમિશન રદ કરવામાં આવી. એટલે અમે નક્કી કર્યું કે ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય ફાઉન્ડેશનના દરવાજા આગળ ધરણા કરવા, અને એના ભાગરૂપે આજે અમે સૌ ધરણામાં બેઠા છીએ. અમારી ફક્ત એક જ માંગ છે કે સરકારે જાહેર કરેલા તમામ પ્રોજેક્ટ ટાઈમ બાઉન્ડ કાર્યક્રમમાં પૂરા થાય અને લાઇબ્રેરી તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે, જેના કારણે અનુસૂચિત જાતિના જે વિદ્યાર્થીઓ એનાથી વંચિત છે લાઇબ્રેરીથી, એને એનો લાભ મળે. અને એના માટે અમે સતત સંઘર્ષ કરીએ છીએ. અમે લડીશું અને જીતીશું. અને એ નારા સાથે અમે સૌ અહીંયા સિનિયર સિટીઝન મિત્રો અને રિટાયર્ડ અધિકારીઓ, રિટાયર્ડ આઈએએસ, આઈપીએસ, આઈઆરએસ, બેંકના અધિકારીઓ, રિઝર્વ બેંકના અધિકારીઓ, આવા બુદ્ધિજીવી માણસો અમારી સાથે જોડાયા છે. અને આ કાર્યક્રમ, અમારો લડતનો કાર્યક્રમ, જ્યાં સુધી આ બધા પ્રોજેક્ટ પૂરા ના થાય ત્યાં સુધી સતત ચાલુ રહેશે. જય ભીમ.